ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો. હવે ઉષ્માગતિશાસ્ત્રના છેલ્લા લેક્ચરની અંદર આપણે એન્ટ્રોપીને વ્યાખ્યાયિત કર્યું હતું, બરાબર? કે એન્ટ્રોપી એટલે કે અસ્તવ્યસ્તતા. કોઈપણ રાસાયણિક પ્રક્રિયામાં પ્રક્રિયકથી નિપજ તરફ જતાં જો અસ્તવ્યસ્તતા વધે એનો મતલબ કે એન્ટ્રોપી વધે છે, અને એન્ટ્રોપી વધે એમ પ્રક્રિયા સ્વયંસ્ફુરિત થઈ શકે છે, બરાબર? ચાલો હવે આપણે એનું સમીકરણ તારવીએ એ પહેલાં આપણે એક સંબંધની વાત કરીએ. આપણે એન્ટ્રોપીનું હેડિંગ લગાવ્યું જ હતું અહીંયા, એટલે એનો સંબંધ તારવવા માટે આપણે વાત કરીએ. તો સૌથી પહેલાં અસ્તવ્યસ્તતા એટલે કે એન્ટ્રોપી, જેને હું સંજ્ઞા આપું છું એસ, બરાબર? હવે સીધી ને સાદી વસ્તુ તમે તાપમાન વધારો તો અણુની ગતિ વધવાની છે, અણુ પરમાણુ કણોની ગતિ વધશે, અને તાપમાન વધશે તો એની સાથે એન્ટ્રોપી પણ વધશે, બરાબર? એટલે હું એમ કહી શકું કે એન્ટ્રોપી છે એ તાપમાન સાથે સીધા સંબંધમાં છે, બરાબર? એન્ટ્રોપી તાપમાન સાથે સીધા સંબંધમાં છે. તમે તાપમાન વધારો તો એન્ટ્રોપી વધે, તાપમાન ઘટાડો તો એન્ટ્રોપી ઘટે, બરાબર? પણ હવે વિચારવા જેવી વસ્તુ, હું જે બોલું છું એના ઉપર ખાસ ધ્યાન આપજો. હું બે અલગ અલગ પરિસ્થિતિ લઉં છું. એક પરિસ્થિતિ છે એ પરિસ્થિતિ છે નીચા તાપમાને. એક પરિસ્થિતિ કેવી છે? નીચા તાપમાને, બરાબર? અને મારી પાસે જે બીજી પરિસ્થિતિ છે એ છે ઊંચા તાપમાને. બે પરિસ્થિતિ લીધી છે. એક છે નીચા તાપમાનવાળી પરિસ્થિતિ અને બીજી છે ઊંચા તાપમાનવાળી પરિસ્થિતિ, બરાબર? હવે નીચા તાપમાને કોઈ વસ્તુ હોય તો એની એન્ટ્રોપી છે એ ઓછી હશે, એટલે અહીંયા એસ ઓછું હશે, બરાબર? રેડી? પ્રારંભિક વાત થાય છે, બરાબર? S1 કહી દઉં, પ્રારંભિક. જ્યારે ઊંચા તાપમાને S1 છે એ વધુ હશે ને, નીચા તાપમાને જે એન્ટ્રોપી છે એ વધુ હશે, ઓછી હશે, અને ઊંચા તાપમાને જે એન્ટ્રોપી છે એ વધારે હશે. આપણે પહેલાં જ સાબિત કર્યું એસ ચાલે છે ટીથી, બરાબર? હવે એકદમ સાદી ને સિમ્પલ વસ્તુની વાત કરીએ કે હવે હું બેયમાં તાપમાન, બેયને ઉષ્મા આપું છું એટલે તાપમાન વધશે. ધારો કે બેયમાં મેં ક્યુ જેટલી ઉષ્મા આપી. કેટલી? બેયમાં મેં ક્યુ જેટલી ઉષ્મા આપી, બરાબર? એટલે એનું તાપમાન એ વધ્યું. ક્લિયર? તો મને એટલું કહો કે બેમાંથી વધારે વધારો કેમાં આવશે? તો સ્વાભાવિક છે કે નીચા તાપમાને રાખેલી વસ્તુમાં વધારે એન્ટ્રોપી વધશે, જ્યારે ઊંચા તાપમાને રાખેલી વસ્તુમાં એન્ટ્રોપી વધારે વધશે નહીં, અહીંયા ઓછી એન્ટ્રોપી વધશે. કેવી રીતે? હું તમને એક ઉદાહરણ દ્વારા સમજાવું, બરાબર? જોજો, હું એક પ્રક્રિયા કરું છું A + B અને એમાંથી બને છે C + D, બરાબર? આ પ્રક્રિયા હું બે કિસ્સામાં લઈ લઉં, કિસ્સા 1 અને કિસ્સા 2માં. અહીંયા ફરક કેટલો છે બેમાં? જોજો, ધ્યાન આપજો. અહીંયા મેં જે આ પહેલી પ્રક્રિયા લીધી છે, અહીંયા મેં તાપમાન રાખેલું છે 25 ડિગ્રી સેલ્સિયસ, અને અહીંયા મેં તાપમાન રાખેલું છે એ છે 55 ડિગ્રી સેલ્સિયસ. તો હવે સ્વાભાવિક છે ઊંચા તાપમાને રાખેલી પ્રક્રિયાની એન્થાલ્પી વધુ હશે, નીચા તાપમાને રાખેલી પ્રક્રિયાની એન્થાલ્પી ઓછી હશે. હવે હું બેયને ક્યુ જેટલી ઉષ્મા આપું છું. કેટલી? ક્યુ જેટલી ઉષ્મા આપું છું, બરાબર? તો બેયના તાપમાનમાં થતો ફેરફાર કેટલો છે? તો ભાઈ અહીંયા 25ની જગ્યાએ થઈ ગયું 30 ડિગ્રી સેલ્સિયસ, અને અહીંયા થઈ ગયું 60 ડિગ્રી સેલ્સિયસ, બરાબર? હવે હું શું કહેવા માગું છું? સીધી ને સાદી વસ્તુ છે. તમે અહીંયા 30 ડિગ્રી સેલ્સિયસ કરી નાખ્યું, 25થી 30 કર્યું ને, એટલે ઠંડામાંથી હવે તમે ગરમ બાજુ જાઓ છો, એટલે એમાં જે અસ્તવ્યસ્તતા વધે છે એનું પ્રમાણ વધારે હશે. અને અહીંયા તો ઓલરેડી બહુ વધારે અસ્તવ્યસ્ત હતા, 55 ડિગ્રી સેલ્સિયસ. હવે તમે એમાં 5 ડિગ્રી સેલ્સિયસ તાપમાન વધારો
તો એટલો બધો ફેરફાર નથી થતો અસ્તવ્યસ્તતામાં, થાય થોડો ઘણો થાય, સમજાણું. પણ અહીંયા તો એ તફાવત મોટો થઈ ગયો. એટલે નીચા તાપમાને ઉષ્મા ઉમેરવામાં આવે તો એમાં એન્ટ્રોપી વધારે વધે છે, અને ઊંચા તાપમાને અસ્તવ્યસ્તતા વધારવામાં આવે, તાપમાન ઉષ્મા આપવામાં આવે તો તેમાં એન્ટ્રોપી ઓછી વધે છે. એટલે તમે આ વસ્તુને ધ્યાનમાં રાખો તો સાપેક્ષ રીતે એન્ટ્રોપી તાપમાનના વ્યસ્ત પ્રમાણમાં થયું. પણ ફરક કેટલો? અહીંયા તમે એન્ટ્રોપી લીધી છે ને, અહીંયા તમે એન્ટ્રોપીમાં થતો ફેરફાર લીધો છે. આ વસ્તુ ખાસ યાદ રાખજો. ફરીથી કહું છું, અહીંયા એન્ટ્રોપીની કિંમત તાપમાનના સમપ્રમાણમાં છે, અને અહીંયા એન્ટ્રોપીમાં થતો ફેરફાર છે. એન્ટ્રોપીમાં થતો ફેરફાર તાપમાનના વ્યસ્ત પ્રમાણમાં હોય. બરાબર, આ વસ્તુ ખાસ યાદ રાખજો. ઓકે, તો હવે આના ઉપરથી આપણે એન્ટ્રોપીનું સૂત્ર તારવીએ. બહુ સિમ્પલ અને સાદું સૂત્ર બનશે એન્ટ્રોપીનું. એન્ટ્રોપી ઉષ્મા ઉમેરો એના તો સમપ્રમાણમાં જ હોય, એટલે એન્ટ્રોપીમાં થતો ફેરફાર ઉમેરેલી ઉષ્માના સમપ્રમાણમાં અને તાપમાનના વ્યસ્ત પ્રમાણમાં હોય. ડેલ્ટા એસ ચલે છે ક્યુના છેદમાં ટી. ચલ રૂપકતા કાઢી નાખું છું અને એની જગ્યાએ હું બરાબરની નિશાની કરી નાખું, એટલે તમારું સૂત્ર આવી ગયું. બરાબર, ચાલો, આ તમારું સૂત્ર છે. હવે તમે પ્રણાલી માટે વાત કરો છો એટલે ડેલ્ટા એસ સિસ્ટમ, તો સામે ઉષ્મા પણ કેની લેવાની? તમારી સિસ્ટમની, એટલે કે પ્રણાલીની જ લેવાની. ક્લિયર? અને ક્યુ એટલે આપણે કહીએ છીએ એન્થાલ્પી. એટલે આનું ડાયરેક્ટ સૂત્ર શું થશે? તો ડેલ્ટા એસ બરાબર ડેલ્ટા એચ સિસ્ટમ, તમારી પ્રણાલીમાં થતી એન્થાલ્પીનો ફેરફાર માં છેદમાં ટી. પ્રણાલીને પર્યાવરણમાં એન્થાલ્પીમાં શું ફેરફાર હોય? તો જો પ્રણાલીની એન્થાલ્પી પ્લસ હોય તો પર્યાવરણની માઇનસ હોય. બરાબર, તો તમે અહીંયા સરાઉન્ડિંગ લખો તો ડેલ્ટા એચ માઇનસ થઈ જાય, એટલો ફરક, ખાલી સંજ્ઞાનો જ ફેર હોય. બરાબર, તો આજે આપણે એક નવું સૂત્ર એન્ટ્રોપીનું તારવેલું છે. આ સૂત્ર તમારે દાખલામાં વાપરવાનું થશે, એટલે ખાસ યાદ રાખજો. બરાબર, ચાલો ટેક્સ્ટ બુકમાં આવી જઈએ. જ્યારે પણ પ્રણાલીમાં ઉષ્મા ઉમેરવામાં આવે છે ત્યારે તે આણ્વીય ગતિમાં વધારો કરે છે. મેં કીધું ને, અણુની ગતિમાં વધારો થાય, જેને કારણે પ્રણાલીની અસ્તવ્યસ્તતા વધે છે, અને અસ્તવ્યસ્તતા એટલે એન્ટ્રોપી વધે છે. બરાબર, ટૂંકમાં તમે એમ કહી શકો કે ઉષ્માની ડાયરેક્ટ અસર પ્રણાલી પર પડે છે, એટલે ઉષ્મા ચલે છે એન્ટ્રોપી. બરાબર, અનુભવો એમ શીખવે છે કે ઉષ્માનું વિતરણ પણ તાપમાન પર આધાર રાખે છે. તમે કયા તાપમાને ઉષ્માનું વિતરણ કરો છો એ જરૂરી છે. જે તાપમાને ઉષ્મા પ્રણાલીમાં દાખલ કરે છે એ જરૂરી છે. તમે કયા તાપમાને ઉષ્મા દાખલ કરો છો એ મોટી અગત્યની વસ્તુ છે. તમે 25 ડિગ્રીએ કરો છો 55, બેયમાં એની અસર અલગ અલગ હોય. બરાબર, આમ ઊંચા તાપમાને રહેલી પ્રણાલી નીચા તાપમાને રહેલી પ્રણાલી કરતાં વધુ અસ્તવ્યસ્તતા ધરાવે છે. એ તો આપણે જાણીએ જ છીએ ને. એટલે ટૂંકમાં તમે એમ કહી શકો કે તાપમાન પ્રણાલીના કણોની અસ્તવ્યસ્તતાનું સરેરાશ માપ છે. જેમ તાપમાન વધારે એમ અસ્તવ્યસ્તતા વધારે. આ મેં પહેલાં જ કીધું. એટલે એન્ટ્રોપી તાપમાનના સમપ્રમાણમાં છે. આ આપણે સાબિત કર્યું અહીંયા. ઓકે, હવે અગત્યની વાત જોજો. નીચા તાપમાને રહેલી પ્રણાલીમાં ઉષ્મા ઉમેરવામાં આવે તો જો એટલી જ ઉષ્મા ઊંચા તાપમાને ઉમેરવામાં આવે એના કરતાં વધારે અસ્તવ્યસ્તતા હોય. મેં પહેલાં જ કીધું, એન્ટ્રોપીમાં થતો ફેરફાર નીચા તાપમાને વધુ હોય છે, ઊંચા તાપમાને ઓછો હોય છે. બરાબર, આ સૂચવે છે કે એન્ટ્રોપી ફેરફાર, મેં કીધું એન્ટ્રોપીમાં થતો ફેરફાર, એન્ટ્રોપી નહીં, એન્ટ્રોપીમાં થતો ફેરફાર તાપમાનના વ્યસ્ત પ્રમાણમાં હોય છે. તેથી તમે ડેલ્ટા એસનો ક્યુ અને ટી સાથેનો સંબંધ પ્રતિવર્તી પ્રક્રિયા માટે આપી શકો કે ડેલ્ટા એસ ચલે છે બરાબર ક્યુના છેદમાં ટી. બરાબર,
હવે કુલ એન્ટ્રોપીની વાત કરીએ તો ડેલ્ટા એસ ટોટલ એટલે કે પર્યાવરણની એન્ટ્રોપી વત્તા પર્યાવરણની એન્ટ્રોપી, પ્રણાલીની એન્ટ્રોપી વત્તા પર્યાવરણની એન્ટ્રોપી હંમેશા 0 કરતાં વધારે હોય. બરાબર, આ સૂત્ર ખાસ યાદ રાખજો. ડેલ્ટા એસ ટોટલ ક્યારેય માઇનસમાં હોય નહીં, એ હંમેશા પ્લસમાં જ હોય. કેના માટે? સ્વયંસ્ફુરિત પ્રક્રિયા માટે. અહીંયા કીધું જ છે સ્વયંસ્ફુરિત પ્રક્રિયા માટે. એન્ટ્રોપી ફેરફાર ધન હશે તો જ એ સ્વયંસ્ફુરિત પ્રક્રિયા કહેવાય. બરાબર, ચાલો. જ્યારે પ્રણાલી સંતુલનમાં હોય, સંતુલનમાં એટલે કે હવે પ્રક્રિયક નિપજમાં ફેરવાય છે તો નિપજ પ્રક્રિયકમાં ફેરવાય છે સરખા પ્રમાણમાં, એટલે હવે બેમાંથી કોઈની સાંદ્રતામાં ફેરફાર નથી થતો. એવા સમયે એન્ટ્રોપી મહત્તમ થઈ જાય, અને જ્યારે એન્ટ્રોપી મહત્તમ થઈ જાય ત્યારે એન્ટ્રોપીમાં થતો ફેરફાર શૂન્ય થઈ જાય. હું એમ કહું કે એન્ટ્રોપી મહત્તમ થઈ ગઈ, હવે હું એમાં કાંઈ પણ કરું તો એન્ટ્રોપીમાં કાંઈ ફેરફાર ન આવે, એટલે એનો ફેરફાર કેવો થઈ જાય? શૂન્ય, અને એન્ટ્રોપી અચળ થઈ જાય. બરાબર, ક્લિયર? ખાસ યાદ રાખજો, સ્વયંસ્ફુરિત પ્રક્રિયા માટે ડેલ્ટા એસ ટોટલ મહત્તમ હોય. એટલે એક સૂત્ર આપણને મળ્યું કે ડેલ્ટા એસ ટોટલ બરાબર ડેલ્ટા એસ સિસ્ટમ વત્તા ડેલ્ટા એસ સરાઉન્ડિંગ એટલે કે પર્યાવરણ. બરાબર, અને જો સ્વયંસ્ફુરિત પ્રક્રિયા હોય તો આ હંમેશા 0 કરતાં વધુ હોય, એટલે આ ગ્રેટર ધેન 0 જ આવશે. એ નથી લખતો, આપણે ખાલી સૂત્ર જોવાનું છે. બરાબર, ચાલો. આપણે કહી શકીએ કે સ્વયંસ્ફુરિત પ્રક્રમ માટે એન્ટ્રોપી વધે છે અને સંતુલને તે મહત્તમ થાય છે, અને સંતુલને એન્ટ્રોપી ફેરફાર શૂન્ય થઈ જાય છે. એન્ટ્રોપી અવસ્થા વિધેય છે, પહેલાં જ કીધું પથથી સ્વતંત્ર છે, એટલે આપણે કોઈ પણ પ્રતિવર્તી કે અપ્રતિવર્તી પ્રક્રમ માટે સરખું જ સૂત્ર લાગુ પાડી શકીએ છીએ. બરાબર, આદર્શ વાયુ માટે બંને પરિસ્થિતિ માટે સમતાપી પ્રક્રમ. હવે સમતાપી એટલે ડેલ્ટા યુ 0 થાય, ડેલ્ટા યુ 0 થાય, આ ખાસ યાદ રાખજો. સમતાપી પ્રક્રમ લીધું એટલે ડેલ્ટા યુ 0, પણ એની ડેલ્ટા એસ ટોટલ શૂન્ય થતું નથી. આ ખાસ યાદ રાખજો. તમે સમતાપી પ્રક્રમ લીધું અને સમતાપી પ્રક્રમ માટે તમારે એમ કેવું છે કે આ પ્રક્રિયા આપમેળે થશે કે નહીં થાય, તો તમે ડેલ્ટા યુથી નહીં કહી શકો. કેમ? કેમ કે ડેલ્ટા યુ તો 0 થઈ ગયું, પણ એની એન્ટ્રોપી અસ્તવ્યસ્તતા 0 નથી થતી, એમાં એન્ટ્રોપીમાં થતો ફેરફાર શૂન્ય થતો નથી. એટલે તમે કહી શકશો કે એ સ્વયંસ્ફુરિત થશે કે નહીં થાય. એ જ કીધું. જો ડેલ્ટા યુ પ્રતિવર્તી કે અપ્રતિવર્તી વચ્ચે ભેદ પારખી શકતા નથી, પરંતુ ડેલ્ટા એસ એમાં ચોક્કસ ભેદ પાડી શકે છે. બરાબર, હવે આપણને અહીંયા એક રમકડા જેવો પ્રશ્ન આપેલો છે. બરાબર, કોયડા નંબર 6.10. બરાબર, ચાલો. પ્રાક કથન કરો કે નીચેનામાંથી શેમાં એન્ટ્રોપી વધશે અથવા તો ઘટશે. આપણે કહેવાનું છે કે આપેલી પ્રક્રિયામાં ક્યાં એન્ટ્રોપી વધે ને ક્યાં ઘટે. બરાબર, ચાલો. એકદમ સરળ ને સિમ્પલ વસ્તુ છે. પહેલી પ્રક્રિયા, પ્રવાહી ઘનમાં સ્ફટિકીકરણ પામે છે. તમારી પાસે એક પ્રવાહી પ્રક્રિયક હતો, તમે એને ઘન પદાર્થમાં ફેરવી દીધો, તો એકદમ સીધી ને સાદી વસ્તુ છે. પ્રવાહીમાં અસ્તવ્યસ્તતા વધુ હોય, ઘનમાં ઓછી હોય. તો પ્રવાહીમાંથી ઘન બાજુ જાઓ, સ્ફટિકીકરણ કરો તો અસ્તવ્યસ્તતા ઘટે, અને અસ્તવ્યસ્તતા ઘટે મતલબ કે એન્ટ્રોપી ઘટે. જોવો જોઈએ. ધારણ પછી અણુઓ ક્રમબદ્ધ અવસ્થા પ્રાપ્ત કરે છે, એટલે કે અસ્તવ્યસ્તતા ઘટે છે, તેથી એન્ટ્રોપી ઘટશે. બરાબર, ચાલો. બીજું, સ્ફટિકમય ઘનનું તાપમાન 0થી વધારી 115 કેલ્વિન કરવામાં આવે છે. તો પહેલાં જ આપણે કીધું હતું એન્ટ્રોપી તાપમાનના સમપ્રમાણમાં છે. તાપમાન વધારશો તો એન્ટ્રોપી વધશે. જોવો જોઈએ. 0 કેલ્વિન તાપમાને ઘણો સ્થિર હોય છે અને એન્ટ્રોપી ન્યૂનતમ હોય છે. તમે તાપમાન વધારશો એટલે અણુઓ ખસે અને લેટાઇસમાંની ગોઠવણીમાં આંદોલન કરશે, આથી એન્ટ્રોપી વધશે. મેં તમને પહેલાં જ કીધું તાપમાન વધારો તો અસ્તવ્યસ્તતા વધશે. બરાબર. ત્રીજું જુઓ, તમારી પાસે NaHCO3 ઘન સ્વરૂપે છે અને એના 2 અણુ છે.
બરાબર, ખાસ ધ્યાન આપજો. NaHCO3 ના 2 અણુ છે. હવે તમારી પાસે છે Na2CO3, એનો એક અણુ, એક કાર્બન ડાયોક્સાઇડ વાયુ સ્વરૂપે છે અને એક H2O વાયુ સ્વરૂપે છે. ટોટલ 3 અણુ થઈ ગયા. એકમાંથી 3 અણુ થઈ ગયા, એમાંથી 2 તો વાયુ સ્વરૂપે છે. તો સ્વાભાવિક છે અસ્તવ્યસ્તતા વધશે. જો પ્રક્રિયક NaHCO3 ઘન છે, તેથી તેની એન્ટ્રોપી ઓછી છે. નિપજમાં એક ઘન ને 2 વાયુઓ છે, તેથી તે ઊંચી એન્ટ્રોપી સ્થિતિ ધરાવે છે. હવે અહીંયા જુઓ, H2 વાયુ સ્વરૂપે છે, એક જ છે, અને અહીંયા 2 હાઇડ્રોજન અલગ થઈ ગયા અને વાયુ સ્વરૂપે. તો સ્વાભાવિક છે અસ્વસ્થતા વધી જશે. અહીંયા અણુ 2 પરમાણુ આપે છે, એટલે કણની સંખ્યા વધે છે, અસ્તવ્યસ્તતા વધશે. તેથી 2 મોલ હાઇડ્રોજનની એન્ટ્રોપી 1 મોલ કરતાં વધારે હશે. મેં કીધું એ રીતે, બરાબર. આ સમજ માટે હતું, આ ઉદાહરણ તમારા સમજ શક્તિ માટે હતું. હવે આપણે જે ભણશું એ દાખલા માટે છે. કોયડો 6.11 મોસ્ટ IMP ફરીથી, બરાબર. ચાલો, આયરનના ઓક્સિડેશન માટે, આયરનના ઓક્સિડેશન માટે એટલે તમને એક અહીંયા પ્રક્રિયા આપેલી છે, બરાબર. ચાલો એને આપણે કોપી કરી લઈએ. અહીંયાથી આટલું થશે કોપી. Ctrl+C કરવા દો, જોઈ થાય તો. અહીંયા મૂકવું જોઈએ, Ctrl+V. આવ્યું ભાઈ. ચાલો, કામ થઈ ગયું. આને થોડુંક મોટું કરી નાખીએ, બરાબર. એટલે આપણે પ્રક્રિયા ખોટી લખવામાં ટાઈમ ન બગડે, બીજું કાંઈ નહીં. ચાલો, આપણને પ્રક્રિયા એક આપેલી છે, આયરનનું ઓક્સિડેશન કરેલું છે, બરાબર. આ આયરનનું ઓક્સિડેશન, ઓકે. ચાલો, અહીંયાથી આપણું ઉદાહરણ 6.11 ચાલુ થાય છે. 6.11 આ પ્રક્રિયા એક આપેલી છે, જુઓ. ચાલો, એન્ટ્રોપી ફેરફાર, એન્ટ્રોપી ફેરફાર એટલે કે તમને ડેલ્ટા એસ આપી દીધું છે. શું આપી દીધું છે? ડેલ્ટા એસ. એન્ટ્રોપી ફેરફાર આપી દીધેલ છે, બરાબર. 298 કેલ્વિન તાપમાને આપી દીધું છે. આ પ્રક્રિયાનો એન્ટ્રોપી ફેરફાર ઋણ હોવા છતાં પણ શા માટે તે સ્વયંસ્ફુરિત છે? અહીંયા એન્ટ્રોપી ફેરફાર ઋણ છે, છતાંય એ સ્વયંસ્ફુરિત છે. કારણ કે ભાઈ સ્વયંસ્ફુરિત પ્રક્રિયા માટે કુલ એન્ટ્રોપી જોવાની હોય, ડેલ્ટા એસ ટોટલ. તમારી પ્રક્રિયાની કે સરાઉન્ડિંગની એન્થાલ્પી જોવાની ના હોય. સિસ્ટમ કે સરાઉન્ડિંગથી નક્કી ના થાય, ટોટલ એન્ટ્રોપીથી નક્કી થાય. એટલા માટે આપણે ગયા લેક્ચરમાં હમણાં જ એક સૂત્ર ભણ્યા હતા, ઉપર જ છે, ડેલ્ટા એસ ટોટલ બરાબર ડેલ્ટા એસ સિસ્ટમ પ્લસ ડેલ્ટા એસ સરાઉન્ડિંગ. ઓકે, ચાલો. એટલે ડેલ્ટા એસ આપણને આપી દીધું છે સિસ્ટમનું. કેટલું આપ્યું છે? -549.4. ચાલો, ડેલ્ટા એસ સિસ્ટમ આપેલું છે. કેટલું આપેલું છે? તો એ આપેલું છે -549.4. ચાલો, -549.4 એકમ થશે જૂલ, કેલ્વિન ઇન્વર્સ, મોલ ઇન્વર્સ. કેમ કે પ્રતિ મોલ કિંમતો જ હોય છે બધી, એટલા માટે, બરાબર. તમે જોશો તો ઉષ્માધારિતા અને એન્ટ્રોપીનો એકમ સરખો છે. ઉષ્માધારિતા અને એન્ટ્રોપીનો એકમ સરખો જ છે. જુઓ, 298 કેલ્વિન તાપમાન આપી દીધું છે. ટી કેટલું આપ્યું છે? 298 કેલ્વિન. ચાલો, ત્યાર પછી શું આપ્યું છે? ડેલ્ટા એચ પ્રક્રિયા એન્થાલ્પી આપી દીધી છે કિલો જૂલમાં, બરાબર. કેટલી છે? 1668 ગુણ્યા 10³ જૂલ આવશે. અહીંયા કિલો જૂલ નહીં આવે, તો અહીંયા 10³ ના આવે, એટલે પ્રિન્ટિંગ મિસ્ટેક છે, બરાબર. ચાલો, તમને ડેલ્ટા એચ રિએક્શનનું આપી દીધું છે.
કેટલું આપ્યું છે? -1648 કિલો જૂલ પ્રતિ મોલ. 10 ની 3 ઘાત ત્યાંથી કાઢી નાખજો ભાઈ, પ્રિન્ટિંગ મિસ્ટેક છે. બરાબર. ચાલો હવે આને જૂલમાં બદલાવો જોઈએ, આને જૂલમાં બદલાવો જોઈએ. કેટલું થશે? -1648 ગુણ્યા 1000. 1000 એટલે 3 મીંડા લાગે. ચાલો આ 3 મીંડા લગાડી દીધા એટલે હવે જવાબ આવી ગયો જૂલ મોલ ઇન્વર્સ. રેડી? ક્લિયર બધાને? આટલી માહિતી આપી છે. હવે આપણી પાસે પહેલું સૂત્ર શું છે? તો ભાઈ ડેલ્ટા એસ ટોટલ બરાબર ડેલ્ટા એસ સિસ્ટમ પ્લસ સરાઉન્ડિંગ. બરાબર. ચાલો એ સૂત્રનો આપણે ઉપયોગ કરવાનો થશે, પરંતુ એ પહેલાં આપણે ગોતવું પડશે ડેલ્ટા એસ સરાઉન્ડિંગ, એટલે કે પર્યાવરણનો એન્ટ્રોપી ફેરફાર શું છે એ ગણવો પડશે. બરાબર. અને પર્યાવરણનો એન્ટ્રોપી ફેરફાર ગણવા માટે મારે જોશે ડેલ્ટા એચ સરાઉન્ડિંગ. મારી પાસે ડેલ્ટા એચ સિસ્ટમ છે, સરાઉન્ડિંગ નથી. બરાબર. તો જ આપણે સૂત્રમાં કિંમત મૂકીને ગણતરી કરી શકશું. અને ડેલ્ટા એચ સરાઉન્ડિંગ માટે આપણી પાસે નિયમ છે. શું નિયમ છે? તો ભાઈ ડેલ્ટા એચ સિસ્ટમ બરાબર ડેલ્ટા એચ સરાઉન્ડિંગ. બે વચ્ચે નિશાનીનો જ ફેર છે. એટલે તમારી પાસે જે એન્થાલ્પી આપેલી છે એ એન્થાલ્પીની સંજ્ઞા બદલાવી નાખશો તો ડેલ્ટા એચ સરાઉન્ડિંગ થઈ જશે. માટે ડેલ્ટા એચ સરાઉન્ડિંગની કિંમત શું આવશે? તો માઇનસ નિશાની કાઢીને લખી નાખો, માઇનસ માઇનસ પ્લસ થઈ જશે. બરાબર. એટલે આવશે 1 6 4 8 અને 3 0, કેમ કે જૂલમાં કિંમત બદલાવી હતી. જૂલ મોલ ઇન્વર્સ. બરાબર. આ મને સરાઉન્ડિંગ એન્થાલ્પી મળી ગઈ. મારી પાસે તાપમાન છે જ 298 કેલ્વિન. તો હું સૂત્રમાં કિંમત મૂકું છું. મારી પાસે ડેલ્ટા એસ સરાઉન્ડિંગનું સૂત્ર છે. બરાબર. શું સૂત્ર છે? તો આપણે હમણાં જ બનાવ્યું સૂત્ર. તો ભાઈ આવશે ડેલ્ટા એચ સરાઉન્ડિંગ ના છેદમાં ટી. બરાબર. ચાલો સૂત્રમાં કિંમત મૂકો. આવશે 1648 ગુણ્યા 1000 એટલે 3 મીંડા એના છેદમાં તાપમાન 298 કેલ્વિન તાપમાન. બરાબર. ચાલો એટલે આના ઉપરથી જવાબ શું આવશે ગણો જોઈ. તો કેલ્ક્યુલેટરમાં આપણે હિસાબ કરીએ આનો. 1648 3 મીંડા ભાંગ્યા 298 એટલે એનો જવાબ આવે છે 5530.2 જૂલ કેલ્વિન ઇન્વર્સ મોલ ઇન્વર્સ. આ મને પર્યાવરણની એન્ટ્રોપી મળી અને ધન છે, જુઓ માઇનસ નથી. ડેલ્ટા એસ સરાઉન્ડિંગ ધન છે. બરાબર. હવે આપણી પાસે ડેલ્ટા એસ ટોટલ શોધવાનું સૂત્ર છે જ. બરાબર. ડેલ્ટા એસ ટોટલ શોધવાનું સૂત્ર આ રહ્યું આપણી પાસે. આ સૂત્રમાં કિંમત મૂકો જોઈ. તો તમારી પાસે સિસ્ટમની તો હતી અને સરાઉન્ડિંગની છે. બરાબર. ચાલો તો સિસ્ટમની કેટલી હતી રકમમાં જુઓ -549.4. ચાલો એટલે આવશે -549.4 વત્તા સરાઉન્ડિંગની કેટલી આવી 5530.2. કરો જો હિસાબ કરો જોઈ તો સિમ્પલ અને સાદો હિસાબ આવશે એનો. 549.4 એમાંથી માઇનસ કરી નાખો એટલે જવાબ આવ્યો 4980.8
કિલો જૂલ ખાલી જૂલ પ્રતિ કેલ્વિન પ્રતિ મોલ, જૂલ કેલ્વિન ઇન્વર્સ મોલ ઇન્વર્સ. આ મને ડેલ્ટા એસ ટોટલ મળી ગયું. હવે ડેલ્ટા એસ ટોટલ ધન હોવાથી પ્રક્રિયા સ્વયંસ્ફુરિત છે. આ પ્લસમાં આવી ને કિંમત જોવો જોઈ, બરાબર. જો દાખલામાં પ્રક્રિયાની સ્વયંસ્ફૂર્ણા માટે ડેલ્ટા એસ ટોટલ બરાબરનું સૂત્ર હતું, બરાબર. ડેલ્ટા એસ સરાઉન્ડિંગની ગણતરી કરવા માટે આપણે પર્યાવરણમાંથી શોષેલી ઉષ્મા ધ્યાનમાં લેવી પડે, એટલે પ્રક્રિયા એન્થાલ્પી માઇનસમાં, એ જ આપણે કર્યું. એટલે માઇનસ માઇનસ પ્લસ થઈ જશે. જવાબ આવ્યો 5530.2, આપણે એક્ઝેક્ટ લીધું છે. અને એમાંથી તમારી સિસ્ટમની એન્ટ્રોપી માઇનસ કરી નાખો એટલે આટલો જવાબ આવ્યો. આપણે 0.8 આવ્યું કેમ કે પરફેક્ટ લીધું છે. અને ડેલ્ટા એસ ટોટલ ધન આવે છે એટલે પ્રક્રિયા સ્વયંસ્ફુરિત છે. ક્લિયર, બરાબર. ચાલો, ત્યાર પછીનો આપણો ટોપિક છે ગિબ્સ ઉર્જા અને સ્વયંસ્ફુર્ણા. ગિબ્સ ઉર્જા અને સ્વયંસ્ફુર્ણા. ચાલો, હવે આ વસ્તુ છે ને એ એકદમ સિમ્પલ છે. આપણે કેમ ઉષ્માગતિશાસ્ત્રના પ્રથમ નિયમમાં ક્યુ અને ડબલ્યુ બે સાથે લઈને ગણતરી કરી હતી, એમ પહેલાં આપણે ડેલ્ટા એચથી કરી અહીંયા, પછી ડેલ્ટા એસથી કરી અને હવે બે સાથે લઈએ, બરાબર. આપણે જોઈ ગયા કે પ્રણાલી માટે કુલ એન્ટ્રોપી ફેરફાર ડેલ્ટા એસ નક્કી કરશે સ્વયંસ્ફુર્ણા, પરંતુ મોટાભાગની રાસાયણિક પ્રક્રિયાઓ બંધ પ્રણાલી કે ખુલ્લી પ્રણાલીના પ્રકારમાં સમાવિષ્ટ થાય છે. આથી મોટા ભાગની રાસાયણિક પ્રક્રિયાઓ માટે એન્ટ્રોપી અને એન્થાલ્પીમાં બંનેમાં ફેરફાર થતો હોય છે. એટલે હવે બે સાથે લેવા પડશે, બરાબર. આપણે એકલા એન્થાલ્પી કે એકલી એન્ટ્રોપી ઉપરથી સ્વયંસ્ફુર્ણા નક્કી કરી શકતા નથી, બેયને સાથે રાખવા પડશે. આ હેતુ માટે આપણે એક નવું ઉષ્માગતિકીય વિધેય વ્યાખ્યાયિત કરશી, જેને ગિબ્સ ઉર્જા અથવા તો ગિબ્સ વિધેય કહે છે. ગિબ્સ ઉર્જા અથવા તો ગિબ્સ વિધેય. ચાલો, શું છે ગિબ્સ ઉર્જા અથવા તો ગિબ્સ વિધેય? આ એનું સૂત્ર છે, જી બરાબર એચ માઇનસ ટી એસ. જી બરાબર એચ માઇનસ ટી એસ, બરાબર. કોઈ પ્રકારનો ફેરફાર નથી લીધો, માત્ર હજી તમને સૂત્ર બતાવ્યું છે, તારવેલું નથી, બરાબર. આની તારવણી તમે મોટા થઈને ભણશો, આવશે તમારે, તમે કોલેજમાં જાશો ત્યારે. બહુ મોટું છે એટલે અત્યારે આપણે આવતું નથી ને અઘરું છે થોડું. ગિબ્સ વિધેય માત્રાત્મક વિધેય છે, વિશિષ્ટ નથી, બરાબર. એટલે પ્રણાલીની ગિબ્સ ઉર્જામાં થતો ફેરફાર ડેલ્ટા જી સિસ્ટમ, ગિબ્સ ઉર્જામાં થતો ફેરફાર ડેલ્ટા જી અને સિસ્ટમ પ્રમાણે લખી શકાય. તો હવે ડેલ્ટા મૂકો જોઈ. હાલો, હવે આની તારવણી આખા સૂત્રની કરીએ આપણે. તો સૌથી પહેલાં ડેલ્ટા જી સિસ્ટમ બરાબર ડેલ્ટા એચ સિસ્ટમ, અને હવે બે કન્ડિશન અલગ અલગ રહીએ, બરાબર. જોવો જોઈએ, પહેલી કન્ડિશન એવી છે જ્યાં તાપમાન અચળ છે, અને બીજી કન્ડિશન એવી છે જ્યાં એન્ટ્રોપી અચળ છે. હાલો, તાપમાન અચળ અને એન્ટ્રોપીમાં થતો ફેરફાર એટલે ડેલ્ટા એસ સિસ્ટમ, અને બીજી કન્ડિશન એવી છે, આ જનરલ કિસ્સો છે, ખાસ ધ્યાન આપજો. બીજી કન્ડિશન એવી છે જેમાં તાપમાન બદલે છે અને એન્ટ્રોપી અચળ છે, બરાબર. ચાલો, હવે આપણે આખું સૂત્ર નહીં ભણવામાં આવે, આપણે તાપમાન અચળ રાખશું. તાપમાન અચળ તો ડેલ્ટા ટી 0 થઈ જશે, એટલે આ પદ આખું અહીંયાથી કેન્સલ થઈ જશે, એટલે આટલું જ બચે. તો આપણે સૂત્ર શું બનાવ્યું? આપણે ખાલી કેના માટે જ ભણશું? અચળ તાપમાન માટે જ ભણશું. જનરલ કિસ્સો નથી ભણવાનો આપણે, એ મોટા થઈને તમે ભણશો. એટલે આપણું સૂત્ર આવશે ડેલ્ટા એસ સિસ્ટમ બરાબર ડેલ્ટા એચ સિસ્ટમ માઇનસ ટી ડેલ્ટા એસ સિસ્ટમ. સૂત્ર કેવી રીતે યાદ રાખવાનું? ડેલ્ટા જી બરાબર ડેલ્ટા એચ માઇનસ ટી ડેલ્ટા એસ. નવું સૂત્ર આપણા સિલેબસમાં ઉમેરી દો. ડેલ્ટા જી બરાબર ડેલ્ટા એચ માઇનસ ટી ડેલ્ટા એસ, એટલે કે ગિબ્સ ઉર્જા ફેરફાર બરાબર એન્થાલ્પીમાં થતો ફેરફાર માઇનસ તાપમાન ગુણ્યા એન્ટ્રોપીમાં થતો ફેરફાર. આ સમીકરણને ગિબ્સ સમીકરણ કહે છે. 1 માર્કનો મોસ્ટ આઈએમપી પ્રશ્ન. અહીંયા આપણે આપમેળે થતી પ્રક્રિયા માટે ઉર્જા એટલે કે ડેલ્ટા એચ અને એન્ટ્રોપી એટલે ડેલ્ટા એસ બંનેને જોડી અને એનો ઉપયોગ કરીશું. હવે અહીંયા ડેલ્ટા જીનો એકમ જૂલ જ થશે,
બરાબર. અને એ કેવી રીતે સંબંધિત છે એ આપણે નેક્સ્ટ લેક્ચરમાં જોશું. બરાબર. થેન્ક યુ સો મચ.